આપણે વાળમાં નાખવા માટેનું તેલ બનાવીએ છીએ। બધું આયુર્વેદિક વસ્તુ એમાં નાખી અને ઘરે જ બનાવવું છે આપણે। એનાથી વાળ ખરતા હોય એ પણ અટકે છે અને સરસ લાંબા કાળા અને ભરાવદાર વાળ થાય અને વાળ માટે ખૂબ જ ઉપયોગી છે આ તેલ। તો આ તેલ નાખવાનું એટલે બીજે એકેય તેલ નાખવાની જરૂર ના રહે તમારે। અઠવાડિયામાં 2 વખત કે 3 વખત નાખીએ એટલે બીજે એકેય તેલની જરૂર ના રહે। તેલ બનાવવાનું શરૂઆત કરી દઈએ। સૌથી પહેલાં તો આપણે કોપરેલનું તેલ જોશે। તો અહીંયા 600 ml કોપરેલનું તેલ લીધું છે અને એની હારે આ બધી સામગ્રી છે, જેમાં એલોવેરા છે, એના છાલ સહિત ટુકડા કરી લીધા, પછી મીઠો લીમડો છે, આ છે મહેંદીના પાન અને દેશી ગુલાબ છે, આ છે જાસૂદના પાનની પાંખડીઓ છે છૂટી કરી નાખી અને એની સાથે છે આ કેસ્ટર ઓઇલ જે તૈયાર જ લીધું છે અને આ છે આપણે કાળા તલનું તેલ, એ પણ 100 ગ્રામ છે અને આ પણ 100 ગ્રામ છે અને આ છે ભાંગરો, ભૃંગરાજ પાવડર આપણે કહીએ ભાંગરો, એ 100 ગ્રામ જેવો છે અને આ છે આમળા પાવડર છે। જો કોઈ પાસે ઘરે હોય પાવડર બનાવેલો તો એ જ નાખવાનો, પણ મારી પાસે હાજર નહોતો અત્યારે એટલે મેં તૈયાર પાવડર લીધો છે। તો હવે આપણે આ બધી સામગ્રી છે એ આ તેલમાં એડ કરવાની છે અને એની હારે લીધો છે આપણે કડવો લીમડો। કડવો લીમડો તો કંઈ ખાસ જરૂરી નથી, પણ થોડોક નાખીએ તો વાળમાં જે થોડીક કડવાશામાં જાય તેલમાં, તો આપણે જે માથામાં ખોડાની ને કોઈ સમસ્યા રહેતી હોય ને તો કડવો લીમડો સારો, એટલે થોડાક પાન આપણે એમાં એડ કરશું। અને હજી એક વસ્તુ છે જે આપણે આમ કહીએ તો 2 વસ્તુ છે, તેલ બની જાય ને પછી ઠંડુ થઈ જાય પછી એમાં એડ કરવાની છે, એ અત્યારે અમે લીધી નથી, છેલ્લે આપણે તેલ બનશે ને ત્યારે બતાવશું। તો સૌથી પહેલાં તો આપણે તેલ છે એની અંદર આ બધી વસ્તુ મિક્સ કરશું। તો આપણે પહેલાં નાખી દઈએ ભૃંગરાજ પાવડર, આ છે આમળા પાવડર, 2 ચમચા નાખી દઈએ 2 ભૃંગરાજ પાવડર હજી એક નાખી દઈએ, 2 ચમચા ભૃંગરાજ પાવડર નાખ્યો છે ને 2 ચમચા આમળા પાવડર, 2 ચમચા આપણે બ્રાહ્મી પાવડર, દળેલી મેથી છે, મેથીનો પાવડર, એ બધી આપણે નાખી દઈએ 2 ચમચા જેવી છે। આ છે કલોંજી, એ એડ કરી દઈએ, એલોવેરા છે, મહેંદીના પાન છે એ પણ આપણે નાખી દઈએ એમાં, અને આ છે મીઠા લીમડાના પાન, આને તો નાખવાના જ છે જરૂરી, ગુલાબના ફૂલ, જાસૂદ, હજી આપણે આમાં કોપરેલ થોડું નાખવાનું છે, કેમ કે કોપરેલ કરતાં અત્યારે સામગ્રી વધી ગઈ છે એટલે કોપરેલ હજી મિક્સ કરવું પડશે। આપણે 600 ગ્રામ કોપરેલ લીધું છે, હજી 400-500 ગ્રામ જેવું નાખીશ એટલે પછી બરાબર થઈ જશે। ચાલો પહેલાં બધું મિક્સ કરી દઈએ। આપણે કડવો લીમડો થોડોક નાખી દઈએ, ચાલો બધું વધ્યું છે એ એડ કરી દઉં હવે, કેમ કે હજી તેલ તો અમે એમાં નાખવું પડશે। અત્યારે આપણે આ એરંડિયું અને જે તલનું તેલ છે એ નથી નાખવાનું, એ પછી અત્યારે નથી નાખવાનું। હવે આ બધી વસ્તુને આપણે પલાળવા દેવાની છે આમાં, પણ સેજ તેલ ગરમ કરશું હજી આપણે। તો ચાલો પહેલાં તેલ થોડું ગરમ કરી લઈએ। તો તાપ એકદમ ધીમો રાખ્યો છે ગેસનો અને
સેજ એને આપણે હેતુ ગરમ કરવાનું છે, ઉકાળવાનું નથી અત્યારે. તો પેલા સેજ ગરમ થવા દે અને પછી આને ઢાંકી અને રાખી દેવાનું છે. અત્યારે આપણે તેલ બનશે નહીં, જે 5 થી 6 કલાક આવી રીતના પલળેલું રહેશે અને પછી આપણે તેલને ઉકાળશું. તો આપણે આ 500 ml બીજું ઓઇલ છે આમાં એડ કરી દઈએ. કોપરેલ સામગ્રી વધી ગઈ હતી અને તેલ ઓછું લાગતું હતું. તેલ મિક્સ કરી દીધું અને આપણે હવે ગરમ કરી સેજ ગરમ થઈ જાય ને પછી આને ઢાંકી અને રાખી દેવાનું છે અને એકદમ ધીમો તાપ રાખવાનો છે સાવ. તો આપણે સેજ ગરમ તેલ થઈ ગયું છે અને હવે આપણે આને ઢાંકીને રાખી દેવાનું છે 5 થી 6 કલાક માટે. અને થોડી વાર વધુ રહી જાય તો કંઈ વાંધો નહીં, ગેસ બંધ કરી દઈએ. તો 7 થી 8 કલાક થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. કલર એકદમ ચેન્જ થઈ ગયો. હવે આપણે આને ઉકાળશું. આવી રીતે પલાળી રાખવાથી આપણે જે પણ વસ્તુઓમાં નાખી છે સામગ્રી એના ગુણ છે એ તેલમાં ભળી જાય છે બરાબર. તો હવે આપણે આને ઉકાળશું અને એ પણ એકદમ ધીમા તાપે. હાવ સ્લો, એકદમ સ્લો ગેસ રાખશું આપણે અને એકદમ ધીમા તાપે ઉકાળશું. મારી પાસે આ સ્ટીલનું વાસણ છે એટલે મેં આમાં બનાવ્યું, પણ જો તમારી પાસે લોખંડનું હોય તો એમાં જ બનાવવાનું. લોખંડના વાસણમાં બહુ સરસ તેલ છે એ બને છે, એનું આયરન છે લોખંડનું, એ પણ તેલમાં ભળે છે. ચાલો, તેલ ગરમ કર્યું છે. અડધી કલાક માટે એકદમ ધીમા તાપે ઉકાળી લીધું હતું અને ઠંડુ થઈ ગયું. હવે આપણે ગાળી લઈશું, કપડામાં ગાળશું એટલે તેલ છે એ બધું આવી જાય. આપણે 2 કપૂર નાખી દઈએ એમાં પહેલા. અને આપણે આ 2 બાકી તેલ રાખ્યા હતા ને, કાળા તલનું તેલ, અને આ છે આપણું એરંડિયું. એરંડિયું વાળ માટે બહુ સારું, વાળને કાળા કરવા માટે તો એરંડિયું બહુ બેસ્ટ. ખાલી કોપરેલ હારે એરંડિયું નાખી અને લગાવો ને તો એ બહુ સરસ. ચાલો અત્યારે એટલું નાખીએ આપણે. આમાં થોડું ઘણું વધઘટ થાય ને તો કંઈ વાંધો ન આવે, કોઈ નુકસાન ના કરે. બધું મિક્સ કરી નાખીએ. એકદમ દેશી ઓઇલ, જો સુગંધી મને તો બહુ ગમે આની, સરસ આવે. તો હવે આપણે આને એક બરણીમાં ભરી લઈએ કાચની, અને આ બગડતું નથી તેલ, આખું વરસે હાલે. જો વ્યવસ્થિત ઉકળું હોય ને તો ના વાંધો આવે, અધકચરું ઉકળું હોય ને તો બગડવાની બીક રહે. હવે આ વિટામિન ઈની કેપ્સ્યુલ છે, આપણે 2 કેપ્સ્યુલ આમાં એડ કરી દઈએ. આ બધી વસ્તુ જે તેલ ઉકાળ્યા પછી નાખી ને એ બધી અત્યારે જ નાખવાની, ઉકાળીને ઠંડુ થઈ જાય ને પછી. પહેલાં ઉકાળતા હોય ત્યારે નહીં નાખવાનું બધું.